હેલો નમસ્તે, હું એક લાઈફફ્લિક્સ વોરિયર છું. મારું નામ છે હરદીપસિંહ જાડેજા અને અત્યારે બાળકોએ એક આયોજન કરેલું છે. એ ઇવેન્ટનું નામ છે ફન વોક. અને આ ફન વોકનો ઉદ્દેશ્ય છે કે મોબાઈલ એડિક્શન જે વધી રહ્યું છે એનો પ્રોબ્લેમ સમજાવો અને એના સોલ્યુશન્સ પણ બાળકો આપે છે. અને સાથે જૂની આપણી જે ફિઝિકલ ગેમ્સ છે એ પણ આ ફન વોકમાં રમાડે છે બધા બાળકો. તેમાં પેરેન્ટ્સ અને બાળકો બધા પાર્ટિસિપેટ કરે છે અને મેનેજ પણ બાળકો કરે છે. તો અહીંયા એક રિયલ વર્લ્ડ એજ્યુકેશન આપવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ. અને અત્યાર સુધીમાં એવું લાગ્યું કે સવારના 5:30થી અત્યાર સુધીમાં એટલા લોકો આવી ગયા છે કે આ પ્રોબ્લેમ ખરેખર મોટો લાગે છે. એટલા માટે ઉઠીને સન્ડેના આવે છે. તો થેન્ક યુ દરેક લોકો આવ્યા છો. અને તમારા ન્યૂઝ ચેનલ થ્રુ એ કહેવા માંગીશ કે આવી ઇવેન્ટ્સ છે એ કરતા રહો અને અમારો સંપર્ક પણ તમે કરી શકો છો અને ઇન્ફોર્મેશન અમે તમને વર્ચ્યુઅલી પણ પાસ ઓન કરી શકશો. થેન્ક યુ. આપણે એવું નથી કરવાનું. એક સુખનું સરનામું છે, મોબાઈલનું ઘર છે, જેમાં લોકો આવે. મારું નામ ઝલક ફલિયા છે. હું અહીંયા ફન વોકમાં આવી હતી અને અહીંથી ખૂબ સરસ વસ્તુ જાણવા મળી કે ફોનના આપણે ગુલામ નથી, આપણે ફોનના માલિક છીએ. ફોનને આપણી સાધના ના બનાવવી જોઈએ અને ફોનનો બને એટલો યુઝ ઓછો કરવો જોઈએ. જેટલા ફોનના ફાયદા છે એટલા ફોનના ગેરફાયદા બી છે, એટલે બને એટલો ફોન ઓછો યુઝ કરવો. હા, જેવી કે સ્પોર્ટ્સની કોઈ રમત છે, ક્રિકેટ છે, બેડમિન્ટન, ફૂટબોલ સાથે બેસવું, બારે હરવું ફરવું, ફોનનો યુઝ ઓછો કરવો બને. मोबाइल एक साधन है, साधना नहीं हम मोबाइल के गुलाम नहीं मोबाइल एक साधन है, साधना नहीं। ગુડ મોર્નિંગ એવરીવન. મારું નામ મકવાણા રિદ્ધિ છે અને હું એક લાઈફફ્લિક્સ વોરિયર છું. અમે લોકોએ આજે મોબાઈલ ડી એડિક્શન માટેનો એક ઇવેન્ટ કરેલો છે. અને આ ઇવેન્ટ એટલા માટે છે કે આજની જનરેશન, પેરેન્ટ્સ, એવરીવન બધાને બસ મોબાઈલનું એડિક્શન છે. લાઈફ શું છે આપણી જાત શું છે, આપણા ફ્રેન્ડ શું છે, આપણી ફેમિલી શું છે, આપણે જાણી જ નથી શકતા. તો આજે મોબાઈલ ડી એડિક્શનનો ઇવેન્ટ છે. ત્યાં અલગ અલગ જાતની ગેમ્સ હતી, ઝુમ્બા હતા, ડાન્સ, ગરબા, અલગ અલગ જાતની એક્ટિવિટીઝ હતી અને જૂની ગેમ્સ હતી. તો અહીંયા લોકો મોબાઈલને ભૂલી ગયા હતા 1 કલાક માટે. તો હવે એ લોકોને એ જાણ મળી છે કે 1 કલાક માટે ભૂલ્યા તો એ લોકોનો કેટલો આનંદ મળ્યો છે. તો હવે એ લોકો લાઈફ માટે આ બધી એક્ટિવિટીઝ અપ્લાય કરશે એ લોકો ઉપર, તો એ લોકોને કેટલો લાભ મળશે. અહીંયા 300 કે 350 જેટલા લોકોએ લાભ લીધો છે. તો અમે બહુ ખુશ છીએ કે 300 કે 350 લોકો અહીંયા આવ્યા અને એ લોકો આનો લાભ લીધો. અને मोबाइल एक साधन है, साधना नहीं हम मोबाइल के गुलाम नहीं.